નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલ માળી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ સ્થાનિકોએ વોર્ડ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો। સેવા સુશ્રિત ગાયત્રી મંદિરમાં નવરાત્રિના 9 દિવસ દરમિયાન અખંડ 1100 દીપક પ્રજ્વલિત થશે। આશરે 1200 કિલો ગાયના શુદ્ધ ઘીનો થશે વપરાશ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સંતરામપુર ઉખરલી ગામેથી 6 મહિના પહેલા મહીસાગર પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂ અને કાર સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ગુનામાં તાંદલજામાં અલ મિનાઝ હાઇટ ખાતે રહેતા મોહમ્મદ અતીશ ગિયાસુદ્દીન શેખનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। આરોપીએ પોલીસથી બચવા માટે મકાન બદલી નાખ્યું હોવાની અને ફતેગંજના વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાની વિગતો મળતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે। આરોપીને મહીસાગર પોલીસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે। વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલા માળી મહોલ્લામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। વોર્ડ નંબર 7 નાગરવાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। દૂષિત પાણીને કારણે ભૂતકાળમાં અને હાલમાં લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થયા છે। વોર્ડ નંબર 7ની કચેરી સામે માળી મહોલ્લો આવેલ છે, જ્યાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું છે। આવી પરિસ્થિતિ વચ્ચે લોકોને પીવાના પાણીના જગ વહેંચતા લેવાનો વારો આવ્યો છે, જેથી લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે। સ્થાનિક કાઉન્સિલરો સમસ્યાના નિરાકરણ મામલે દેખાતા નથી। રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં તંત્ર સામે આક્રોશ છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિક રહીશોએ આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ વોર્ડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો। આ નાગરવાડા વોર્ડ નંબર 7ની ઓફિસની સામેનો વિસ્તાર માળી મહોલ્લો છે। છેલ્લા 3 વર્ષથી અહીંયા ગંદા પાણીનો પ્રોબ્લેમ છે। ગયા વર્ષે તમને ખ્યાલ હશે અહીંયા 2 લેડીઝો પણ ઓફ થઈ ગઈ હતી ને બહુ મોટો ઇસ્યુ થયો હતો। કોર્પોરેશનમાં ભક્તિભાઈ આવ્યા હતા, બધા દોડી ગયા હતા અહીંયા, પણ હજુ સુધી આ લોકોનો પ્રોબ્લેમ કોઈ નિકાલ થયો નથી। વારંવાર અમે બી રજૂઆત કરી વોર્ડમાં, અને રોજ ગઈકાલે તો બપોરે આ વોર્ડમાંથી 3 લેડીઝો સામે ત્યાંથી રજૂઆત કરવા એમને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી। આ પ્રકારની થયું હતું ને હજુ પણ નિરાકરણ નથી આવ્યું। હવે શું થવું જોઈએ? વહીવટી તંત્રમાં આ લોકોની કોઈ પકડ જ થઈ નથી। ભારતીય જનતા પાર્ટી ખાલી માલેતા દારૂની થઈ ગયા છે। ગરીબ માણસનું કોઈ જોવા અને સાંભળવા તૈયાર નથી। સ્લમ વિસ્તાર અમારા નાગરવાડા છે, નવી ધરતી, આ બધા સ્લમ વિસ્તારોને કોઈ સાંભળવા જ તૈયાર નથી। હમણાં ફ્લડ હતું એમાં પણ કોઈ આવ્યું નહીં, અને એમના કોઈ ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરો જવાબ આપે છે કે અમારા કામમાં નથી આવતું ના। ત્યાં આ લોકોને પૂછો, આ બહેનોને કેવા જવાબ આપે છે। અમે પેલા ડેપ્યુટી એન્જિનિયરને આજે સાંજે માર્કેટ જઈને કમિશનરને મળીશું અમે, અને નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી વોર્ડના તાળા મારવાનો પ્રોગ્રામ કરીશું। અહીંયા નાગરવાડા વિસ્તાર છે, વોર્ડ નંબર 8ની ઓફિસ સામે વોર્ડ નંબર 7ની ઓફિસ સામે માળી મહોલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે। નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે। તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી। તો અમારે કેવા કોને જવું? શું માનો ગયા વખતે પણ 2 જણનું મોત? ગયા વખતે 2 જણ 3 લેડીઝનું મોત થયું છે। એક્સપાયર 3 લેડીઝ થઈ ગયા હતા। એના માટે એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના। આ વખતે બી છે ને અત્યારે હાલમાં 3 મોટા માણસ અને એક નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો, તે અત્યારે હમણાં લઈને આવેલા। એનો 2 છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું શિશુ છે, બાળક હજુ, એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી, ઝાડા વોમિટ અને ઇન્ફેક્શન થઈ ગયું। હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે? આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે?
અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ આવે છે તેને એનો સુધારો કરો, ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે. અમારે અહીંયા આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ માળી મોહલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો. સેવાસી સ્થિત ગાયત્રી મંદિરમાં નવરાત્રિના 9 દિવસ અખંડ 1100 દીપક કરવામાં આવે છે. હાલમાંની ભક્તિનો પર્વ નવરાત્રિ મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સેવાસીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવરાત્રિના 9 દિવસ અખંડ 1100 દીપક કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસથી શરૂ થયેલા છેલ્લા 9 દિવસ પ્રજ્વલિત રહેશે. આ દીપક આશરે 1200 કિલો શુદ્ધ ગાયના ઘીનો વપરાશ થયો હોય છે. પરંપરા અનુસાર નવરાત્રિમાં દરેક જગ્યાએ અખંડ દીપક કરાતા હોય છે. આજના સમયમાં લોકોને સગવડ પડે તે કારણસર મંદિરમાં 1100 અખંડ દીપક કરાય છે. બ્રાહ્મણો દ્વારા દેખરેખ કરવામાં આવે છે. પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી વડોદરા નજીક શેરખી ગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ જે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે, આ ત્યાં ગાયત્રીમાં અંબામાનું મંદિર છે. અહીંયા એની સાથે સાથે અહીંયા ગૌશાળા, યજ્ઞશાળા તથા અનાથ બાળકોનું અને વૃદ્ધાશ્રમ પણ અહીંયા અવેલેબલ છે. ત્યાં આગળ દર નવરાત્રિએ વિશ્વમાં આ એક જ સ્થળ એવું છે જ્યાં નવરાત્રિ 9 દિવસ 1100 અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે. એ દીપક લગભગ 1200 કિલો એમાં ગાયનું ઘી વપરાય છે. શુદ્ધ ગાયનું ઘી 1200 કિલો અહીંયા વપરાય છે. એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહીંયા રહે છે અને એનું ધ્યાન રાખે છે. અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે. એની સાથે સાથે ગાયના છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ સર્વને એક વિનંતી કે આપ બધા પધારો. અહીંયા 1100 અખંડ દીવાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેના દર્શન કરો અને એની સાથે સાથે એના વાઇબ્રેશન આપ ફીલ કરો. વલસાડમાં 2 મહિના પહેલા પકડાયેલી દારૂ ભરેલી કારના બનાવમાં વડોદરાના 2 આરોપીઓના નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વલસાડ પોલીસને જાણ કરી છે. વલસાડની ડુંગરા પોલીસને તારીખ 30મી જુલાઈએ કાર પકડી હતી, જેમાંથી દારૂની બોટલો અને 2 મોબાઈલ મળ્યા હતા. પોલીસે દારૂ મંગાવનારની પૂછપરછ કરતા વડોદરાના 2 શખ્સના નામો ખુલ્યા હતા, જેથી વડોદરા પોલીસની મદદ લેવામાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં મોંગેશ ધર્મેશભાઈ સોલંકી અને જતીન રમેશભાઈ વસાવાને ઝડપી પાડી વલસાડ પોલીસને સોંપવા તજવીજ કરી છે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે ખેલૈયાઓએ રસ્તા ઉપર વાહનો પાર્ક કર્યા હતા. હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ગત સાંજના સમયે ફક્ત એક ગેટ પરથી 10:30 વાગ્યા સુધી જ વાહનોને પ્રવેશની પરવાનગી આપતા અનેક ખેલૈયાઓ અટવાઈ ગયા હતા. રાજમહેલ પરિસરમાં યોજાતા ગરબામાં પાર્કિંગની અવ્યવસ્થાને કારણે મુખ્ય માર્ગ પર લોકોએ વાહનો પાર્ક કરી દીધા હતા. કેટલાક સ્થળે તો રસ્તા વચ્ચેના ડિવાઈડર પર 2 વ્હીલર પાર્ક થયેલા નજરે પડ્યા હતા. આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. હજુ તો ગરબાનો પ્રથમ દિવસ છે, ત્યારે આ વ્યવસ્થાને કારણે ખેલૈયાઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં. હમણાં કેશ પૈસા માંગે છે કે તમારે હમણાં અંદર જોઈએ તો 1000 રૂપિયા આપો. એ બી મેં કીધું કે ગૂગલ પે કરું, તેમ કે નહીં અમને કેશ જ જોઈએ. હવે શું કરવું અમે, તમે કેવું શું કારણથી આ કરવામાં આવ્યું છે? આ પાસ જે છે બધું બુકમાં શો પરથી કરેલું છે, QR કોડ છે, બુકિંગ આઈડી છે, બધું છે. ખોવાઈ ગયો છે અંદર. લોસ્ટ એન્ડ ફાઉન્ડનો 2 કલાકથી કમ્પ્લેન લખાવેલી છે. હવે એ લોકોને નથી મળતું તો અમારી બી પ્રોબ્લેમ નથી. હવે એ લોકો અંદર જવા નથી દે. અંદર જાય તો આ ભાઈ 1000 રૂપિયા માંગતા છે. 1000 રૂપિયા કેશ. એમને કીધું ઓનલાઈન આપો, રિસિપ્ટ આપો, તો બી કેશ માંગે છે. नहीं कैश जो भी हो कैश मांग रहे हैं, कैश मांग रहे हैं. काउंटर इधर है, इन लोगों को काउंटर चाहिए. काउंटर ग्राउंड के बाहर रखना चाहिए. सिटी में है काउंटर, इधर नहीं है. इधर का प्रॉब्लम सॉल्व करना है. और आपने कैश मांगे कि नहीं? टर्म एंड कंडीशन में 1000 रुपया रखा भी नहीं. टर्म्स एंड कंडीशन में भी लिखा नहीं है कि री इश्यू के 1000 रुपीज है. अगर लॉस्ट एंड फाउंड अगर आप चेक करो, ओपन करो, આગળ શું કરશો તમે? કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો એક જ વસ્તુ કહેતા છે, હમણાં એન્ટ્રી નહીં આપો તો રિફંડ આપી દો આજના દિવસનો. એમ કે 10 દિવસનો પાસ લીધેલો છે. હવે શું કરું? તો હવે નહીં આપે તો
એ લોકો એમ કે હવે જોઈએ હવે મેનેજમેન્ટ નથી બરોબર. મેનેજમેન્ટ નથી બરાબર. બરોબર, આટલા પૈસા ખર્ચવા છતાં પબ્લિક હેરાન થાય છે. એક દિવસના પૈસા પાછા આપી દો. બરાબર છે. અને ખુલ્લે આમ 1000 રૂપિયા માંગી રહ્યા છે. કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વિસ્તારમાં પૂર પીડિતોને ત્યાં સર્વે ન થતા વડોદરા દક્ષિણ મામલતદારને ફોન કર્યો હતો. તેમને ફોન ન ઉપાડતા સીધા ઓફિસે પહોંચ્યા હતા. કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર 16માં આવેલ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂર પીડિતોને કેસ ડોલ તેમજ ઘરવખરીના સામાન આપવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 16માં ઘણી જગ્યાએ સર્વે થયો છે તો ઘણી જગ્યાએ સર્વેનું નામો નિશાન નથી, જેને જોતા વોર્ડ નંબર 16 મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ તેમનો ફોન ના ઉપાડતા આખરે પ્રજાના પ્રશ્નોના વાંચા આપવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેઓની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે મામલતદારને ફોન કેમ નહીં ઉપાડતા તેવા પ્રશ્ન પૂછતા તેઓ કામમાં હતા તેવી રીતનું તેમને જણાવ્યું હતું. ત્યારે તેમના વિસ્તારમાં સર્વે ક્યારે થશે અને કેટલા સમયમાં લોકોને સહાય પૂરી પાડવામાં આવશે તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી. મામલતદાર ફાલ્ગુનીબેન સોની દ્વારા ચંદ્રકાંત શ્રીવાસ્તવને આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે વહેલી તકે તેમના વિસ્તારમાં સર્વે પૂર્ણ થશે અને લોકોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીને ચંદ્રકાંત શ્રીવાસ્તવનો વોર્ડ નંબર 16માં કયા વિસ્તાર છે તેનું ધ્યાન ન રહેતું મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કયા વિસ્તારની રજૂઆતો લઈને આવ્યા હતા. ત્યારે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ વારંવાર માંજલપુર વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે, જે વિસ્તાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડ વિસ્તારમાં આવતો નથી. તેથી અનેક પ્રશ્નો ચર્ચાઓ થઈ રહી છે કે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરનો વોર્ડ વિસ્તાર ખબર નથી કે શું? આમ તો આખો વડોદરા શહેર લાગે આપણને, અને ખરેખર મેં આખા વડોદરા શહેરની જ રજૂઆત કરી છે. પણ એવું ડિસાઇડ કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર અલગ અલગ આપણે સર્વે કરાવશું. તો વોર્ડ નંબર 16 અને એની આજુબાજુનો વિસ્તારની અંદર મેં આખી લિસ્ટ બનાવીને આપી. અત્યાર સુધી મને લાગે 8-10% સર્વે થયો હશે. પછી અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. 2 વખત ફોન કરી ઉપાડ્યો એટલે હું આવ્યો હતો કે એવી શું મજબૂરી છે કે ભાઈ ફોન નથી ઉપાડતા તમે? સરકાર બંધાયેલી છે લોકોને રાહત આપવા માટે, લોકોને કેશ ડોલ આપવા માટે, લોકોની ઘરવખરીનું સામાન આપવા માટે, નાના વેપારીઓને પૈસા આપવા માટે સરકાર બંધાયેલી છે. અને સરકાર તમને પગાર આપે છે એના માટે જ કે તમે લોકોનું કામ કરો. અને તેમ છતાં ફોન માટે બી તમે બંધાયેલા છો. એક પણ ફોન આવે તમારે ઉપાડવું પડે, કારણ કે માલિક નાગરિક છે, તમે નહીં. આ દેશની અંદર લોકોથી સરકાર બને છે, સરકારથી લોકો નથી બનતા. લોકોથી પાર્ટીઓ બને, પાર્ટીઓથી લોકો નથી બનતા. એટલે માલિક આ દેશનો નાગરિક છે અને નાગરિકને આ રીતે હેરાન કરે તો અમારા જેવા પ્રતિનિધિને ચૂંટાઈને મોકલે છે. એટલે અમારે રજૂઆત કરવાની અને જે કામ ના કરતા એમને કામે લગાડવાનું. એ કામ જે અમારું છે એ કરવા માટે અહીંયા આવ્યો. વોર્ડ નંબર 16 પ્રતાપનગર છે, દંતેશ્વર છે, પછી તરસાલી છે, પછી આપણે કપુરાઈ છે, પછી અમારી 40 મીટરના રિંગ રોડ ઉપરની બધી સોસાયટીઓ છે. બધી બાબતમાં અને બધા લોકો એટલા હેરાન થયા છે. 3 દિવસ માળ પર રહ્યા. આવા કેવી તમે સત્તા ચલાવો છો કે 3 વખત પૂર આવે, માળ ઉપર રહેવું પડે, 3 દિવસ સુધી લાઇટ ના મળે, લોકોને નાના બાળકોને દૂધ ના મળે, સિનિયર સિટીઝનોને દવા ના મળે, લોકોને ખાવાનું ના મળે, લોકો બહાર નહીં નીકળી શકે, તમે ફોન નહીં ઉપાડો, કોઈ રેસ્ક્યુનું સાધન નહીં. આવી તો સરકારો ચલાવો તમે લોકો હેરાન થયા છે. 5,000 કરોડ કરતાં વધારે નુકસાન થયું છે અને 12 માણસ મરી ગયા. આવી રીતે સત્તા પર ના બેસાય. સત્તા પર એક પણ માણસ હેરાન ના થાય, પેટ ભરીને અનાજ અને ખાવાનું મળે, સારી વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા કરી શકતા નથી. ખાલી વાદા ઓર વાદે પર વાદા કરતે દૂસરા કુછ નહીં. હા, હવે એમની રજૂઆત બાબતે અમે જો કોઈ વિભાગ કોઈ રહી ગયા હશે તો અમે એનું પણ સર્વે કરાવી લઈશું અને તમામ અસરગ્રસ્તોને સહાય મળે એવી અમારો 100% પ્રયત્ન રહેશે. કોઈને પણ આમાંથી વંચિત રહીને અને દરેકને અમે સહાય આપીશું એવા અમારા પ્રયત્ન. હા, અમે અમારા 9 તાલુકા છે, 9 તાલુકાને અમે આવરી લીધા છે, જેની અંદર માંજલપુર છે, વડસર છે, જાંબુઆ છે, તરસાલી છે, માણેજા છે, કલાલી છે. આમ તમામ વિસ્તારોને અમે આવરી લીધા છે. પણ કદાચ ક્યાંક રહી ગયું હશે તો એનો પણ અમે સર્વે કરાવી અને કામગીરીને પૂર્ણ કરીશું. અને
ચોક્કસ કરાવ્યું. હા, થયો છે. એમાં માંજલપુર છે. માંજલપુરમાં પણ અમે કરાવ્યું છે. માંજલપુરની 108 સોસાયટી હતી એનો પણ અમે સર્વે કરાવ્યો છે, પણ કદાચ ક્યાંક રહી ગયું હશે. એ માંજલપુર માટે આવ્યા હતા અને અમને ફરી પણ આપે છે, જોઈ લઈશું અમે. અને ક્યાંક રહી ગયું હશે, કોઈ પણ અસરગ્રસ્ત આમાંથી રહી જશે નહીં એવા અમારા 100%ના પ્રયત્નો રહેશે. હા, અને આપે છે અને કદાચ હશે તો અમે જોઈ લઈશું. હા, અમે અત્યાર સુધીની અંદર અમે ઘરવખરી છે ને 5,636 કુટુંબોને આવરી લીધેલા છે. એમાં 2,81,80,80,000ની અમે ઘરવખરી ચૂકવેલી છે અને કેસ્ટોલની અંદર 31,870 કુટુંબોને આવરી લીધા છે. એમાં 88,53,600ની રોકડ સહાય અમે ડીપીટી મારફતે ચૂકવણી કરેલ છે, બરાબર. અને આ જે વાણિજ્ય એકમોનું છે એના પણ વાણિજ્ય એકમોની સહાય પણ અમારા મારફતે ચૂકવવામાં આવેલ છે. ના, હવે લગભગ અમારી પાસે જે આવ્યા હતા જેટલા ફોર્મ્સ એમાં અમે લગભગ બધા કુટુંબોને આવરી લીધા છે, પણ ક્યાંક રહી ગયું હશે તો એને પણ અમે લઈ લઈશું. વિસ્તારો એવા ચોક્કસ નથી, પણ કદાચ જે ફોર્મ્સ ભરાવી ગયા છે બધા તૂટક ક્યાંક રહી ગયા હોય એની પણ અમે અત્યારે સર્વે કરાવી. ના, એવું બનેલ નથી. અમે ફોન ઉઠાવ્યો છે, પણ ક્યાંક કદાચ રહી ગયું હશે તો એ વાત કરી લઈશું અમે, અને જે કંઈ બી હશે એની અમે પૂરતા કરી દઈશું. હા, એ અમને વિપક્ષ નેતા અમને માંજલપુરની બાબતમાં કેટલીક સોસાયટીઓ રહી ગઈ હશે એ બાબતે આવે છે, પણ અમે જોઈ લઈશું. અમે જે સર્વે કર્યું છે એમાં અમે જોઈ લઈશું. યુનાઇટેડ વેમાં ખેલૈયાઓને કાદવમાં ગરબે રમવું પડ્યું હતું. ગઈકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34,000 જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા હતા. હાલ વરસેલ વરસાદને કારણે યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં ખૂબ જ કાદવ અને કીચડ થઈ ગયો છે, જેથી ખેલૈયાઓને ગઈકાલે મુશ્કેલી પડી હતી. ખેલૈયાઓને કાદવ કીચડમાંથી પસાર થઈ મેદાનમાં પહોંચવું પડ્યું હતું. લોકોએ એમ પણ કહ્યું હતું કે જે પ્રકારે પાસના પૈસા લીધા છે એ પ્રકારે મેદાન, પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય નથી. જ્યાં સુધી અતુલ દાદા છે ત્યાં સુધી લોકો આવે છે, પછી કંઈ કહેવાય નહીં. કેટલાકે તો મુશ્કેલી વચ્ચે પણ ગરબા રમવા આવ્યા છે તેમ જણાવ્યું હતું, તથા વરસાદ પડ્યો એટલે પરિસ્થિતિ થઈ તેમ કહી પોતાને સાંત્વના આપી હતી. શહેરમાં મોટા ગરબાના આયોજકો પાસની વહેંચણી કરે છે, સામે પાર્કિંગ સુવિધા, ટ્રાફિક મેનેજમેન્ટ, સારું ગ્રાઉન્ડ સહિતની બાબતે કચાશ રહેતી હોય છે, તેને લઈ ખેલૈયાઓએ નારાજગી પણ દર્શાવી હતી. બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે, એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે જઈ રહ્યા છે. આ રોડ છે, એક તો પાર્કિંગ નથી, જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો. હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે, એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ. વરસાદ આવ્યોમાં કોણ શું કરી શકે, ધેટ ઇઝ ધ ફેક્ટ. ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટનું વેચાણ કરનાર દુકાનદારને એસઓજીએ ઝડપી પાડ્યા છે. એસઓજીને બાતમી મળેલ કે સનફાર્મા રોડ મુનસી સ્કૂલની બાજુમાં સામ્યા ફ્લેટ્સમાં આવેલ દુકાન નંબર 2 મુસ્કાન જનરલ સ્ટોરના માલિક ફારૂક મેમણનાઓ દુકાનમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ તેમજ બિન અધિકૃત ઈ સિગારેટની બનાવટનું વેચાણ કરે છે. જે માહિતી બાતમી આધારે મુસ્કાન જનરલ સ્ટોર નામની દુકાનમાં ચેકિંગ કરતા દુકાનમાં રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના પેકેટો તથા ઈ સિગારેટો મળી આવેલ એસઓજીએ આરોપી ફારૂક મેમણની ધરપકડ કરી કુલ 53,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લા સહકારી સંઘની 3 હોદ્દાની ચૂંટણી યોજાઈ હતી. આજરોજ વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. વિવિધ હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થયેલ પરિણામમાં અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણ મણિભાઈને અધ્યક્ષ તરીકે 13 મત મળતા વિજેતા જાહેર કરેલ છે. ઉપાધ્યક્ષની ચૂંટણી માટે 2 ઉમેદવારી પત્ર હતા. પટેલ કૌશિકભાઈ મનહરભાઈ, પટેલ ચંદ્રકાંતભાઈ પુરુષોત્તમભાઈ. મતદાનની પ્રક્રિયાના અંતે વિજેતા તરીકે પટેલ કૌશિકભાઈ 13 મતથી વિજેતા જાહેર થયેલ છે. અન્ય હોદ્દેદારોમાં માનદ મંત્રી તરીકે પટેલ નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ, માનદ સહમંત્રી તરીકે પટેલ રીતેશભાઈ સુરેશભાઈ તથા ગુજરાત રાજ્ય સહકારના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. જિલ્લા બીજેપી પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે
ચૂંટણીમાં 3 હોદ્દા બિનહરીફ તરીકે જાહેર થયા છે. પ્રમુખ ઉપપ્રમુખ માટે અમારા મેન્ડેટ પણ આપ્યા હતા, જેમાં ઉમેદવારોને 6 મત મળ્યા છે. જ્યારે ચાલુ પ્રમુખ પ્રવીણભાઈ હોય તેમને 13 મત મળ્યા છે. જ્યારે પાર્ટીના ઉમેદવારો હાર્યા છે તો પ્રમુખ તરીકેની હું જવાબદારી લઉં છું તેમ જણાવ્યું હતું. વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણભાઈ વિજેતા થયા. તેમને વિસ્તૃત માહિતી આપી હતી તથા તમામને અભિનંદન આપ્યા હતા. વડોદરા જિલ્લા સહકારી સંઘના વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી. એ તમામ ચૂંટણી પ્રક્રિયાના અંતે જાહેર થયેલ પરિણામ માટે અધ્યક્ષ તરીકે સંઘના અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણભાઈ મણિભાઈ તથા પટેલ મુકેશભાઈ જસવંતભાઈ ઉમેદવારી પત્ર આવેલ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પટેલ પ્રવીણભાઈ મણિભાઈને અધ્યક્ષ તરીકે 13 વોટ મળેલા, જેથી વિજેતા જાહેર કરેલ છે પટેલ પ્રવીણભાઈ મણિભાઈ. તે જ રીતે ઉપાધ્યક્ષ તરીકેની ચૂંટણીમાં 2 ઉમેદવારી પત્ર પટેલ શૈલેષભાઈ મનહરભાઈ તથા પટેલ કૌશિકભાઈ મનહરભાઈ તથા પટેલ ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ. મતદાનની પ્રક્રિયાના અંતે વિજેતા તરીકે પટેલ શૈલેષભાઈ મનહરભાઈ પટેલ કૌશિકભાઈ મનહરભાઈ 13 વોટથી વિજેતા જાહેર થયેલ છે. ત્યારબાદ અન્ય હોદ્દેદારો માનદ મંત્રી તરીકે પટેલ નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ, માનદ સહમંત્રી તરીકે પટેલ રીતેશભાઈ સુરેશભાઈ તથા ગુજરાત રાજ્ય સહકારના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલ, આ ત્રણેય બિનહરીફ તરીકે વિજેતા જાહેર થયેલ છે. ગત તારીખ 19મીએ જે ચૂંટણી થવાની હતી એ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખી હતી. આજે ચોથીએ ફરીથી એ પ્રક્રિયા કરવામાં આવી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, માનદ મંત્રી, સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હું એટલે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મનહરભાઈ પટેલ, માનદ મંત્રી તરીકે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, સહમંત્રી તરીકે રીતેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવેલી છે. અને બધું સુખરૂપે સારી રીતે અને વ્યવસ્થિત રીતે સંચાલન કરી ડેપ્યુટી કલેક્ટરે કર્યું છે. એ બદલ એમને પણ અભિનંદન આપું છું. આપ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, અહીંયા હાજર રહ્યા છે. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. મતદાન યોજાયું, કોને કેટલા વોટ હતા? મતદાન યોજાયું, એમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને 13 મત મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલને 6 મત મળ્યા છે. મેન્ડેટ આવ્યો? મેન્ડેટ એમનો પાર્ટીની રીતે આવ્યો હશે, એ અમને ખ્યાલ નથી. આપ આ સહકારી ક્ષેત્રમાંથી બીજેપી દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે, તો અહીંયા કોંગ્રેસ ને ભાજપની રીતે આ ચૂંટણી યોજાઈ હતી? કોંગ્રેસ ભાજપને, અમે બી ભાજપની વિચારધારા સાથે જ જોડાયેલા છે. અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે. સક્રિય રાજકારણ કરતાં અને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે. અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે, પ્રવૃત્તિ વધુને વધુ લોકાભિમુખ, લોક ઉપયોગી, લોક કલ્યાણની બને અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય, એ ધ્યેયથી અમે કામ કરીએ છીએ. એટલે આમાં પક્ષાપક્ષીનો મારા માટે કોઈ સવાલ નથી. એટલે ભાજપ સાથે આજે ચૂંટણી યોજાઈ, ભાજપ સામે ભાજપ. વડોદરા જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ, ઉપપ્રમુખ અન્ય 3 હોદ્દાની ચૂંટણી હતી. એમાં 3 હોદ્દાઓ બિનહરીફ તરીકે આજે જાહેર થયા છે અને પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અમારે મેન્ડેટ પણ આવ્યા હતા. એમાં મેન્ડેટવાળાને 6 મત મળ્યા છે અને સામે ચાલુ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ હોય એમને 13 મત મળ્યા હોય, ત્યારે ખરેખર પાર્ટીના ઉમેદવારો હાર્યા છે. એ બદલ હું પ્રમુખ તરીકે જવાબદારી લઉં છું. ડભોઈ ખાતે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો દીપ પ્રાગટ્ય અને આરતી બાદ પ્રારંભ કરાયો છે. નો તિલક નો એન્ટ્રીના સૂત્ર સાથે ડભોઈ દર્ભાવતી નગરમાં માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય અને ગરબા મહોત્સવના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પુરાણી સ્વામીજીના આશીર્વચન સાથે ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયો. આ પ્રસંગે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા, નગરના આગેવાન શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિનેશ શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભાવેશભાઈ પટેલ, મીનાબેન મહેતા,
ધ્રુમિલભાઈ મહેતા સહિત ગરબા આયોજકો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુનઃ એકવાર સતત 7 વર્ષથી દર્ભાવતીની સંસ્કૃતિને જાળવી રાખી ખેલૈયાઓને તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કરવામાં આવ્યું હતું. તો આગામી 9 દિવસ સુધી હવે શ્રી હરિ કલાવૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદા ગરબા ગાશે, સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે. શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે પહેલો નોરતું છે. દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે. ત્યારે દર્ભાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે. એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે. નો તિલક ને એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે. માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે. સાથે સાથે જ માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ. અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ. જય ગઢ ભવાની. દાહોદ રામાનંદ પાર્કમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ 2024ની શરૂઆત થઈ છે. દાહોદ શહેરમાં યોજાતા રામાનંદ પાર્કના ગરબા મહોત્સવના આયોજક શ્રી મહામંડલેશ્વર જગદીશજી મહારાજે કહ્યું હતું કે અમારા ગરબામાં સેફટી ફર્સ્ટનો નિયમ છે. મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મહિલા સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. યોજાતા અમારા ગરબામાં માતાજીના પ્રાચીન ગરબાઓનો પણ સમાવેશ કરાયો છે. ગ્રાઉન્ડની બંને તરફ સુરક્ષા ગાર્ડની ટીમ ખડે પગે રહેશે. દાહોદમાં ચાલુ વરસાદે પણ ગરબા રમવા ખેલૈયાઓ અને આયોજકોએ તૈયારી કરી લીધી છે. દાહોદ શહેરના રામાનંદ પાર્કમાં ગ્રાઉન્ડ ઉપર યોજાતા નવરાત્રી ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે ઢોલ, તાશા અને ડીજે સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા આયોજક મહામંડલેશ્વર જગદીશજી મહારાજ નવરાત્રિના પ્રથમ દિવસે દાહોદના સાંસદ જશવંત ભાભોર, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન મોડિયા, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર અને દાહોદ કલેક્ટર યોગેશ નિર્ગુડે પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. જેમ જેમ દિવસ આગળ જશે તેમ દાહોદના રામજી મહારાજ ટ્રસ્ટના પટાંગણ રામાનંદ પાર્કમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામશે. रामानंद पार्क पर पंचम वर्षीय का प्रथम दिन हमारे सांसद श्री जसवंत सिंह भाभोर साहब, कलेक्टर साहब और अन्य जिला के धारासभ्य सभी महानुभाव रामानंद पार्क पर नवरात्रि महोत्सव के पावन पर्व पर उपस्थित हुए. दाहोद की जनता जनार्दन के अनुरूप हिंदू सांस्कृतिक पारंपरिक के अनुसार रामानंद पार्क पर नवरात्रि महोत्सव मनाया जाता है. देश की सुख समृद्धि और शांति के लिए हम लोग यहाँ मनाते हैं और भाईचारा का प्रतीक है. नव दुर्गा नवरात्रि उपासना, महाशक्ति की उपासना पर हमें सुख, शांति, समृद्धि और इसके साथ साथ भाईचारा बना रहे. देश की जनता जनार्दन को एक सेवा के रूप में यहाँ इकट्ठे होते हैं. उस अवसर को देखते हुए हम लोग बढ़ चढ़ के हिस्सा लेते हैं. जय सियाराम. નર્મદા જિલ્લામાં તારીખ 17મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો સેવા સેતુ કાર્યક્રમ
તબક્કાવાર 22મી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમજ રહેણાંકના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શુક્રવારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના બોરિયા સ્થિત પિન્ટુલાલા વિદ્યા મંદિર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી S.K. મોદીના માર્ગદર્શન હેઠળ ખડગદા ખાતેથી તારીખ 17મી સપ્ટેમ્બરે આ સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો હતો. તેની બીજી શૃંખલાના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના 36 ગામો માટે પિન્ટુલાલા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને ઘર આંગણે લાભ પૂરો પાડવા માટે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સ્થળ પરથી જ લાભો મેળવવા સાથે તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ ભોયડા ગામની અંદર રાખવામાં આવેલ છે. એના માટે આનો લાભ અમને મળ્યો છે. મારી મમ્મીનું વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરવાનું હતું. ત્યાં ગાડી ધક્કા ખાડા પણ ફોર્મ ભરાયું ના, એટલે અહીંયા અમારાથી સરળતાથી વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરાયું છે. ને સરકાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર કે સેવા સેતુનો કામ રાખવાથી. બોરિયા ગામ ખાતે પિન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે. ત્યાં ગાડી હું આવ્યો છું અને મારી બેબીનો જાતિનો દાખલો લેવાનો હતો ને ખૂબ સરળતાથી મને અડધા કલાકમાં જાતિનો દાખલો મળી ગયો તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારશ્રીએ મારા ઘર આંગણે આ સુવિધા કરી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા લોકોએ પણ લાભ લીધો છે અને આજુબાજુ ગામના હજુ પણ લાભ લે એ બદલ હું વિનંતી કરું છું એમને. શ્રી પિન્ટુલાલા વિદ્યા મંદિર બોરિયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે કેવાયસી મારું સરળતાથી થઈ ગયું છે ત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલ માળી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. વિશ્વામિત્રી બચાવ સમિતિના નેજા હેઠળ સ્થાનિકોએ વોર્ડ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. સેવા શિશ્રિત ગાયત્રી મંદિરમાં નવરાત્રિના 9 દિવસ દરમિયાન અખંડ 1100 દીપક પ્રજ્વલિત થશે. આશરે 1200 કિલો ગાયના શુદ્ધ ઘીનો થશે વપરાશ. તો આજનો સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.